હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 7, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું મૂડીકરણની પદ્ધતિ. આ ચોથી મેથડ છે જે તમારે હવે આ પદ્ધતિ સમજવાની છે. આના પછી એક હજુ મેથડ છે જે તમારે ડિસ્કસમાં સૌની અંદર સ્ટાર્ટ કરીએ તો આ પદ્ધતિમાં થોડાક 1-2 પોઈન્ટ ધ્યાન રાખવાના છે કે આ પદ્ધતિમાં લોજિક અલગ ચાલે છે. આમાં આપણે અત્યાર સુધી આપણે જે લોજિક કેવી રીતે કરતા હતા કે નફો કેટલો વધારે કમાઈ શકીએ, જેટલો વધારે કમાઈએ એને અધિક નફો કહીને ગુણાકાર કરતા હતા તો તમને મળી જતો હતો અધિક નફાની પદ્ધતિ. પરંતુ આની અંદર એમ આખો લોજિક એ બેઝ પર ચાલે છે કે જેવી રીતે સમજો કે તમારી રોકાયેલી મૂડી ધંધામાં છે કેટલી, તો તમે કહેશો કે સર ધંધામાં રોકાયેલી મૂડી પ્રમાણે કેલ્ક્યુલેશન જે રીતે સમજો 5 લાખ છે. હવે જે રીતે તમે નફો કમાવો છો એ મૂડીકૃત નફો તમે જે રીતે કમાવો છો એ રીતે 6 લાખ આવે છે. તો આ બંનેનો ડિફરન્સ 6 લાખ માઇનસ 1 લાખ, તમારો જે આન્સર આવશે 1 લાખ, એ તમારી પાઘડી કહેવાશે. કહેવાનો અર્થ બહુ જ સિમ્પલ છે કે ધંધામાં રોકાયેલી મૂડી અને મૂડીકૃત નફો કરીને જે મૂડી આવે એનો ડિફરન્સ શોધીએ, એમાંથી તમને જે મળે એ પાઘડી કહેવાય. આટલું ઇઝીલી ખબર બહુ નહીં પડે. એક વખત વાંચીએ કરીએ અને પછી દાખલા પર થોડુંક આગળ પાછળનું બેકગ્રાઉન્ડ તૈયાર કરીને આ લોજિક ફરી સમજીએ તો વધારે ક્લિયર થશે. તો શરૂઆત કરીએ. આ પદ્ધતિમાં ધંધાનો સરેરાશ નફો શોધીને, પહેલો સરેરાશ નફો તો તમારે શોધવાનો જ છે, તેને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરનો દર, દર વખતે તમને અપેક્ષિત વળતરનો દર આપી દીધો હોય, આમાં પણ આપ્યો હશે 10%, 5%, 15%, 12% ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. આ રીતે જે નફો મળે તેને મૂડીકૃત નફો કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં મૂડીકૃત નફાની અંદર ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, અથવા બીજી રીતે લખવું હોય તો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં લખવાનો. જેવી રીતે એક દાખલો નીચે સમજાવવા માટે મેં ખાસ લીધો છે. સરેરાશ નફો તમને ખબર છે, અપેક્ષિત વળતરનો દર તમને ખબર છે 10%, તો મૂડીકૃત નફો શોધવાનો કહે છે. તો તમે કહેશો કે સર ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે, સરેરાશ નફો ગુણ્યા 100 અને અપેક્ષિત વળતરનો દર. શોર્ટમાં લખ્યું છે કેમ કે પોઈન્ટ ક્લિયર થાય તો પછી તમે આગળ જઈ શકો. 80,000 ભાગ્યા 10 અને ગુણ્યા 100. 10% પણ લખાય, આ રીતે લખાય, અથવા આ ફોર્મ્યુલા પ્રમાણે લખવું હોય તો 80,000 ભાગ્યા 10% કરશો તો તમારો મૂડીકૃત નફો પ્રમાણે આવશે કેટલો? તમે કહેશો કે સર 1 0 કટ થઈ જશે એટલે આવશે 8 લાખ મૂડીકૃત નફો કહેવાય. આટલે સુધી તમને મૂડીકૃત નફો કોને કહેવાય એની વાત કરી. હવે તમને આગળ જઈએ તો એના કેલ્ક્યુલેશન પાર્ટ તરફ. હવે આગળ જે કહેવામાં આવે છે એ પોઈન્ટ છે કે મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. જે હું તમને આગળ વાત કરતો હતો કે આ મૂડીકૃત નફો જે શોધીએ ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે તો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી કરતાં વધારે હોય તો પાઘડી કહેવામાં આવે છે. સિમ્પલ રીતે રોકાયેલી મૂડી છે સપોઝ ફરી એકવાર કહું 10 લાખ, અને મૂડીકૃત નફો જે આવે છે એ 12 લાખ છે, તો એનો મતલબ સિમ્પલ 12 લાખ માઇનસ 10 લાખ એટલે આવશે 2 લાખ પાઘડી કહેવાય. બસ આ પોઈન્ટને તમારે સમજવાનો છે. તો આગળ જઈએ. મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી જેટલી જ કે તેથી ઓછી હોય તો ધંધામાં પાઘડી નથી એમ કહેવાય. આ ચોપડીમાંથી જ પોઈન્ટ લેવામાં આવ્યો છે, ધ્યાન રાખજો, કેમ કે આ પોઈન્ટથી એક જ પોઈન્ટ છે, તમને એકદમ ક્લિયર થઈ જાય. આખા પોઈન્ટ ડિસ્કસ કર્યા છે લાઇન બાય લાઇન, એટલે કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. થોડુંક લાગે બોરિંગ, પાણી અંદરથી MCQ VSQ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે જો તમે આ કન્સેપ્ટ ક્લિયર અત્યારથી જ કરેલા હશે તો. આગળ જઈએ તો તમે કહેશો કે સર આની અંદર તો પોઈન્ટ ક્લિયર થઈ ગયો, પાઘડીનો પોઈન્ટ. હવે આનાથી આગળ જઈએ, પાઘડીની ફોર્મ્યુલા આપીએ લખીએ. આ ફોર્મ્યુલા છે પાઘડી ઇઝ ઇક્વલ ટુ મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. ઓલવેઝ મૂડીકૃત નફો જે આપેલો હશે દાખલામાં એ વધારે જ હોવો જોઈએ. જો વધારે ના હોય તો પાઘડી નથી એમ કહેવામાં આવે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને માઇનસમાં આન્સરવાળો નીચે ડિસ્કસ કરીએ છીએ, એ પોઈન્ટ આપણે લઈએ. ચલો પહેલાં આ વાંચી લઈએ. રોકાયેલી મૂડી સપોઝ 7 લાખ છે, મૂડીકૃત નફો 9 છે, તો તમે કહેશો કે સર મૂડીકૃત નફો 9 લાખ માઇનસ 7 લાખ એટલે 2 લાખ પાઘડી કહેવાય. આ ખાલી સમજવાની જ વાત છે, બીજી કોઈ આમાં આગળ એમાં એમ લખ્યું છે કે સમજૂતી પરીક્ષા માટે અપેક્ષિત નથી. આ ખાલી કન્સેપ્ટ સમજાવવામાં આવ્યો છે એમ કહેવા માંગે છે. આગળ જઈએ તો હવેના પોઈન્ટમાં બહુ જ અગત્યનું, મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતર માટે સરેરાશ નફો કમાવા કેટલી ચોખ્ખી મિલકતો જરૂર છે તે દર્શાવે છે.
જો અપેક્ષિત વળતર 10% આપેલો હોય અને સરેરાશ નફો 90, તો આપણે એના પ્રમાણે નફો શોધીને કેલ્ક્યુલેશન કરીએ તો મિલકતો કેટલી હોવી જોઈએ? 9 લાખ હોય. આ જે પોઈન્ટ છે ને એ સમજવાનો જ છે, ખાલી ક્યાંય અપેક્ષિત છે નહીં. જે રીતે એક સિમ્પલ રીતે જોઈએ એ કહેવા શું માંગે છે હું તમને મારા શબ્દોમાં સમજાવી દઉં. હું 90,000 નફો કરું છું અને 10% અપેક્ષિત વળતરનો દર છે, તો એનો મતલબ એવું કહેવાય કે સર તમારે આ ધંધા માટે ચલાવવા પાછળ 9 લાખ રૂપિયા જોઈએ, પરંતુ તમે ખાલી 7 લાખ રૂપિયામાં ધંધો સંભાળો છો, મારી રોકાયેલી મૂડી 7 લાખ છે, તો તમે કહેશો કે સર જે ડિફરન્સ પડશે એને પાઘડી કહેવાય. સિમ્પલ વસ્તુ, જે નફો કમાવો છો એનો આધાર તમારે કોની પર છે? નફા પર. કેટલી મૂડી જોઈએ એની વાત કરવામાં આવી છે, તો 9 લાખ જોઈએ, પણ રોકાયેલી મૂડી છે 7 લાખ, તો ડિફરન્સ જે ઓછી મૂડીથી તમે ધંધો કરો છો તો પણ નફો વધારે કમાવો છો એને કહેવાય પાઘડી. આ થઈ તમારી સમજણ માટેની વાત. આ આગળ કોઈ લોજિક નથી, આ સમજૂતીની એ લોકોએ વાત કરી છે, આટલો પોઈન્ટ. હવે છેલ્લો પોઈન્ટ જે બહુ જ અગત્યનો, કે જો રોકાયેલી મૂડી 9 લાખ હોય અને મૂડીકૃત નફો પણ 9 લાખ હોય તો પાઘડી તમારી 0 છે એમ કહેવાય. અને કોઈક વખત એવું થાય મૂડીકૃત નફો પ્રમાણે મૂડી હોવી જોઈએ 9 લાખ પણ રોકાયેલી મૂડી છે 10 લાખ ને આન્સર માઇનસમાં આવે, તો બંનેમાં એક જ વસ્તુ કહેવાય, વધારે પાઘડી હોતી નથી. પાઘડી કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. છેલ્લા કિસ્સામાં મૂડીકૃત નફા કરતાં રોકાયેલી મૂડી વધારે હોવાથી પાઘડી નથી એમ કહેવાય. કોઈ દિવસ પાઘડી નેગેટિવ એટલે કે માઇનસમાં આવે નહીં. એની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થયો. હવે આપણે આગળ જઈએ, જેની અંદર તમે કહેશો કે સર હવે આ ફોર્મેટ જે દરેક આ બીજું ફોર્મેટ જે તમારે ખાસ યાદ રાખવું પડશે, પણ બહુ સિમ્પલ છે, થોડુંક સમજવાની સાથે કરશો તો બહુ વાંધો નહીં આવે. જો હું એક એક પોઈન્ટ લખતા જઈએ આપણે. સૌથી પહેલાં રોકાયેલી મૂડી, તો હું આ જે લખું છું એ તમે કહેશો કે સર તમે કયો પોઈન્ટ લખો છો? તો અધિક નફાનું કેલ્ક્યુલેશનની અંદર લખતા હતા એ જ વાળો પોઈન્ટ લખું છું. તો એમાં પણ આ જ સેમ હતો, રોકાયેલી મૂડી. બીજું તમે કહેશો કે સર બીજો પોઈન્ટ અપેક્ષિત વળતરનો દર, એ પણ સરખો હતો. ત્રીજો તમે કહેશો કે સર એની અંદર આવતો હતો અપેક્ષિત નફો. કેટલો આવતો હતો? અપેક્ષિત નફો. જ્યારે આની અંદર આવશે સરેરાશ નફો. તમે કહેશો કે સર આમાં આવતો હતો સરેરાશ નફો. આ કોની વાત કરીએ છીએ? તો અધિક નફાની વાત કરીએ છીએ. તો આની અંદર ત્યારે ચોથા પોઈન્ટમાં શું આવે છે? મૂડીકૃત નફો. તમે કહેશો કે સર પાંચમા પોઈન્ટમાં તમે અધિક નફો લખશો અને છઠ્ઠા પોઈન્ટમાં પાઘડી શોધતા હતા. સેમ વે આની અંદર પહેલો બીજો પોઈન્ટ સરખો છે, પછી થોડુંક અલગ આવે છે. ધ્યાન રાખજો, કેમ કે આપણે આગળ પણ આ મેથડ હમણાં જરૂર પડશે, આના પછીના વિડીયોમાં આવશે આ પોઈન્ટ. તો આની અંદર તમે કહેશો કે સર હવે એકવાર આનું ડિસ્કસ કરી લઈએ. પહેલો પોઈન્ટ તો તમને ક્લિયર છે, અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો હશે. સરેરાશ નફાનો પોઈન્ટ પણ ક્લિયર છે, પહેલી બીજી વિડીયોમાં આવેલો છે. આ જે આવ્યું મૂડીકૃત નફો, જે મેં હમણાં તમને સમજાવ્યું, એમાં અપેક્ષિત વળતરથી તમારે ભાગવાન છે, તો તમને શું મળશે? પાઘડી મળશે. અને આ પાઘડી જે મળશે એ મૂડીકૃત નફો અને મૂડી નફો માઇનસ રોકાયેલી મૂડી શોધશો, એટલે જે ડિફરન્સ આવશે એ તમારી પાઘડી કહેવાશે. દાખલામાં અગત્યનો પોઈન્ટ એ છે, સ્ટેપ 5માં પાઘડીનો આન્સર 0 અથવા ઋણમાં આવે તો પાઘડી નથી એમ કહેવાય. એ ધ્યાન રાખજો. આ કોઈક વાર ગૂગલી સવાલ તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાઈ શકે. હવે આપણે જઈશું દાખલા તરફ. આ ફોર્મેટ લખી લો એક વખત વ્યવસ્થિત રીતે, પછી આપણે દાખલો ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ આપણે મૂડીકૃત નફાની પદ્ધતિથી દાખલો ગણવાના. 2 દાખલા ગણીશું, એ વારાફરતી બંને ધ્યાનથી જોજો, તેથી આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ટેક્સ્ટબુકમાં બેઝિકલી 2 દાખલા છે જે આપણે ગણવાના છે. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઇન્ફોર્મેશન શું આપી હશે? દાખલા નંબર 10, નીચે આપેલી માહિતી પરથી નૈઋત્ય અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી અનુસાર નક્કી કરો. પહેલાં તો અનુસાર કરીને નક્કી કરવાનું કહે છે. તો સૌથી પહેલાં સમજો, ભારિત સરેરાશ કીધું એટલે દાખલામાં કોન્સ્ટન્ટ નફો જો વધતો જ હશે, વધતો જ જાય છે ધીરે ધીરે, યા ઘટતો જ જતો હોય. આપણા દાખલામાં વધતો જતો હોય એવો નફો આપેલો છે. સૌથી પહેલાં મારે દાખલાનું એક પ્રેઝન્ટેશન તમને ખાસ બતાવવાનું છે કે કેવી રીતે આપણે કરીશું, કેમ કે આમાં પણ સ્ટેપમાં જગ્યા છોડવાની છે. સૌથી પહેલા પોઈન્ટમાં તમને રોકાયેલી મૂડી જો આપી દીધી હોય ડાયરેક્ટ, તો લખી કાઢો. અપેક્ષિત વળતરનો દર તો દાખલામાં આપેલો જ હોય. ભારિત સરેરાશ કે આ સરેરાશની રીતે દાખલો ગણવાનું કહેશે, તો પહેલાં આટલી જગ્યા લખવાની, એટલે 10 લાઈન ત્રીજા સ્ટેપમાં છોડવાની જ. ચોથા સ્ટેપમાં સૂત્ર લખવાનું છે અને એના પછી 4 લાઈન છોડવાની. મેં ઓછી દોરી છે, પણ એનાથી મારું કામ થઈ જશે. હું તો આગળ પાછળ એડજસ્ટ કરી શકીશ, તમે ધ્યાન રાખજો. અને 5મા સ્ટેપમાં તમે વેલ્યુ પુટ કરશો એટલે આન્સર આવી જશે. એક પેજમાં ઓન એન એવરેજ લાવવાનો ટ્રાય કરવાનો, બહુ ઘીચમ પીચ કરવાનો ટ્રાય કરવાનો નહીં, જેથી તમારો દાખલામાં તકલીફ પડે. તો જુઓ, તો આટલું પોઈન્ટ તો તમને ક્લિયર થઈ ગયો. હવે તમે કહેશો કે સર જુઓ, ધંધામાં
આ નફો આપ્યો છે એ તો ક્લિયર. એના પછીના પોઈન્ટમાં જો મિલકતો આપી છે અને દેવાઓ આપ્યા છે. શું આપ્યું છે? મિલકત આપી છે અને દેવા. તો તમે કહેશો કે સર મિલકતો લખતા જઈએ 6 લાખ. કેટલા લખવાના છે? 6 લાખ. અને તમે કહેશો કે દેવા સર લખવાના છે 1,70,000. સોલ્વ કરશો એટલે તમે કહેશો કે સર 4,30,000 તમારી રોકાયેલી મૂડી આવશે. પહેલું સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું. હવે તમે કહેશો કે સર એના પછીના સ્ટેપમાં શું આવે? તો એના પછીના સ્ટેપમાં વળતરનો દર આપેલો છે. વળતરનો દર દાખલામાં આપ્યો છે 10%, જે તમે લખી કાઢ્યા 10%. હવે આપણને રકમની કંઈ જરૂર નથી, બધી ઇન્ફોર્મેશન આપણી જોડે છે. શરૂઆત કરીએ તો હવે તમે કહેશો કે સર ભારિત નફો શોધવાનો છે. તો આપણે સૌથી પહેલાં 1 થી લઈને 5 સુધી લખી કાઢીએ. 1, 2, 3, 4 અને 5. જેવું 5 લખીશું એટલે તમે કહેશો કે સર અહીંયા કુલમાં લખી કાઢો 15. ભારિત નફો એટલે તમે કહેશો કે સર તમારે આ બંનેનો નફાનો અને ભારનો ગુણાકાર કરવાનો છે. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તમે કહેશો 45,000 ગુણ્યા 1. તો તમે બોલશો સર લખો 45,000. સેમ વે તમે કહેશો 50,000 ગુણ્યા 2 તો આવશે 1 લાખ. પછી 65,000 ગુણ્યા 3 તો આવશે 1,95,000. પછી 75,000 ગુણ્યા 4 તો આવશે 3 લાખ રૂપિયા. પછી તમે કહેશો સર 90,000 ગુણ્યા 5 તો આવશે 4,50,000. જેનું ટોટલ થઈ જશે કુલ તમે કહેશો 10,90,000, જેને કહેશો ભારિત નફો. અને આ બાજુ લખીશું ભાર. જે પોઈન્ટ આ પતે એટલે એની સાથે શરૂઆત કરીએ. ભારિત સરેરાશ નફો ફોર્મ્યુલા તમને યાદ જ છે. ભારિત સરેરાશ નફો એવું અમે માનીને જ ચાલીએ છીએ કે તમે આગળની વિડીયો જોઈ હશે. જે લોકો નવા આવ્યા છે આ વિડીયો પર એ લોકોને ખાસ કહેવાની વિનંતી કે તમે આગળની જોજો તો તમને આ વિડીયોની ખૂબ જ મજા આવશે. અદરવાઇઝ તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થશો. તો 10,90,000 પહેલાં આપણે એ લખતા પહેલાં તમે કહેશો કે સર ફોર્મ્યુલા લખવી પડશે. તો લખી કાઢીએ. કુલ ભારિત નફો, કુલ ભારિત નફો જેને અપોનમાં લેવાનું છે. તમે કહેશો કે સર લખો કુલ ભાર. તમે કહેશો કે સર લખો અહીંયા 10,90,000 ભાગ્યા 15. સોલ્વ કરશો એટલે તમારો ફાઇનલ આન્સર કેટલો આવશે? તો 72,667 આવશે. આ તમારો પોઈન્ટ થયો ભારિત નફો. દાખલામાં સરેરાશ નફો આપ્યો હોય તો સરેરાશ નફો જે રીતે આવે એ તમારે આ સ્ટેપમાં થર્ડમાં કેલ્ક્યુલેશન કરવાનું આવશે. હવે તમે કહેશો કે સર મૂડીકૃત નફો જેની ફોર્મ્યુલા કંઈક આ પ્રકારે છે. સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તમે કહેશો કે સર સરેરાશ નફો તો હમણાં જ આપણે શોધ્યો જેનું આવશે 72,667 રૂપિયા. અને અપેક્ષિત વળતરનો દર જો તમને એકવાર બતાવી દઉં, અહીંયા જ આપણે શોધ્યો છે, આપેલો જ છે એટલે 10%. કેટલા? 10%. તો અહીંયા આપણે લખીશું 10 ગુણ્યા 100. સોલ્વ કરશો એટલે તમે કહેશો કે સર આવશે 7,26,670. એની સાથે તમારો બેઝિક પોઈન્ટ આવી ગયો છે. તો હવે લાસ્ટ સ્ટેપ તમે લખશો મૂડીકૃત નફો ઇઝ ઇક્વલ ટુ પાઘડી ઇઝ ઇક્વલ ટુ મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. તો તમે કહેશો કે સર આની અંદર જે આપવામાં આવ્યું છે મૂડીકૃત નફો તમે શોધી કાઢ્યું છે 7,26,670 માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. તમે કહેશો કે સર રોકાયેલી મૂડી છે કેટલી? તો 4,30,000. કેટલા છે? 4,30,000. તો આની અંદર વેલ્યુ પુટ કરીએ 4,30,000 માઇનસ કરશો એટલે તમે કહેશો કે સર કેટલા આવશે? તો 2,96,670 રૂપિયા. એની સાથે તમે એમ કહી શકો કે તમારી પાઘડીનો આન્સર આવી ગયો. એકવાર પ્રોપર રીતે થોડુંક કરીએ તમને દેખાડીએ એટલે ક્લિયર થઈ જાય. તો તમારો આખો આ સમ છે. તમારે એકવાર પોઝ કરીને લખવો હોય તો લખી કાઢો. સ્ટેપ શાંતિથી સમજશો પછી બહુ વાંધો આવશે નહીં. ખાલી તમારે એ જોવાનું છે. સૌથી પહેલાં તો એકવાર રિવાઇઝ કરાવી દઉં તો ક્લિયર થઈ જાય. સૌથી પહેલા પોઈન્ટમાં તમે રોકાયેલી મૂડી શોધી. બીજા પોઈન્ટમાં તમે અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો એ લખ્યો. પછી સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો શોધશો. મૂડી ખર્ચની આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે જેનાથી તમે આગળ વધશે. જેવો આ પતે એટલે એના પછી તમારો સરેરાશ નફો અને અપેક્ષિત વળતરનો દર શોધીને કેલ્ક્યુલેશન કર્યું તો મૂડીકૃત નફો પણ આવી ગયો. અને એના પછી પાઘડી કેલ્ક્યુલેશન કરી મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. સોલ્વ કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. વિદ્યાર્થી મિત્રો સ્ટેપ ખાલી ધ્યાન રાખજો, બહુ વાંધો આવશે નહીં. હવે જઈએ આગળ એક સમ
જે એકવાર ધ્યાનથી જોઈ લો એટલે એ પણ ક્લિયર થઈ જાય. હવે આપણે લઈશું ઉદાહરણ નંબર 7, જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે નીચે માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમતનું ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો સૌથી પહેલાં તમને વર્ષો આપ્યા હશે. વર્ષોમાં કોન્સ્ટન્ટ નફો વધી રહ્યો છે, ધ્યાનથી જોશો તો પહેલું આપ્યું છે મિલકતો અને દેવા. તો સૌથી પહેલાં તમે સ્ટેપમાં કહેશો કે સર રોકાયેલી મૂડી પહેલું સ્ટેપ છે, જેમાં મિલકતો અને દેવાને કન્સિડર કરવા પડે. તો મિલકત છે તમારી જોડે 13,40,000 અને દેવા છે 3,40,000. માઇનસ કરશો એટલે તમે કહેશો કે સર તમારો આન્સર આવશે પહેલો 10 લાખ. પહેલો આન્સર તમારો આવી જશે. આ રોકાયેલી મૂડીનું પહેલું સ્ટેપ છે. સૌથી પછી આગળ જઈએ તો એના પછી ધંધામાં સામાન્ય વળતરનો દર 10% આપેલો છે, જે આપણે અહીંયા 10% લખી કાઢવાનો છે. પછીના સ્ટેપમાં શાંતિથી જોતા જઈએ. હવે સ્ટેપ બાય સ્ટેપ ચલો જુઓ. તો હવે સ્ટેપ જે કરવાનો છે એમાં ભારિત સરેરાશ આપણે શોધવાનું છે. તો ભારિત સરેરાશનો પોઈન્ટમાં ધ્યાન શું રાખશો? તો સૌથી પહેલાં તમે કહેશો કે સર ભાર લખવો પડશે. તો અહીંયા લખતા જઈએ આપણે લાઇનસર 1 2 3 4 5. તો સૌથી પહેલાં સ્ટેપમાં આપણે સૌથી પહેલાં કહો કે ભાર આપણે લખતા જઈએ. તો સૌથી પહેલાં 90,000 ગુણ્યા 1, 90,000 ગુણ્યા 1 કરશો એટલે તમારો પહેલો આન્સર આવશે 90,000. બીજો 1 લાખ ગુણ્યા 2 એટલે આવશે 2 લાખ. પછીના પોઈન્ટમાં આવશે 1,10,000 ગુણ્યા 3 એટલે આવશે 3,30,000. ચોથા એટલે કે 1,30,000 ગુણ્યા 4 કરશો એટલે તમે કહેશો કે સર આવશે 5,20,000. પછી તમને કહેશો 1,50,000 ગુણ્યા 5 કરશો તો આવશે 7,50,000. જેવો આ સ્ટેપ પતે એટલે તમે કહેશો કે સર કુલ ભાર થઈ જશે તમારો 15. અહીંયા કુલ લખી કાઢવાનો એટલે તમારું કુલ આવી જશે કુલ ભાર. અને પછી અહીંયા કુલ ભારિત સરેરાશ નફો તમે કહેશો 18,90,000. જેવું આ સ્ટેપ પતે એટલે તમે કહેશો કે સર લખો ભારિત સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ ભારિત નફો ભાગ્યા ભાર. કયો ભાર? કુલ ભાર. અને ભારિત એ કયો નફો? તો કુલ ભારિત નફો. તો તમે કહેશો કે સર સૌથી પહેલાં લખશો 18,90,000 ભાગ્યા 15. 18,90,000 ભાગ્યા 15 એટલે તમે કરશો એટલે 1,26,000 આવશે. કેટલા આવશે? 1,26,000. આ તમારો શું મળ્યો? તો ભારિત સરેરાશ નફો. તો અહીંયા સૌથી પહેલાં લખશો પછીના પોઈન્ટમાં, ફોર્થ પોઈન્ટમાં મૂડીકૃત નફો ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો સરેરાશ નફો છે 1,26,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર તમે કહેશો કે સર 10% છે. સોલ્વ કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે? તો તમે એને કરશો એટલે આવશે 12,60,000 આવશે. કેટલો? 12,60,000. હવે લાસ્ટ સ્ટેપ છે પાઘડીનો મૂડીકૃત નફો અને માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. આની અંદર સુધારી દઈએ જે સરેરાશ ધંધામાં રોકાયેલી મૂડી. તો લખી કાઢ્યું મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. તો મૂડીકૃત નફો તમે કહેશો કે સર 12,60,000 છે. કેટલો? 12,60,000. અને ધંધામાં રોકાયેલી મૂડી તમે કહેશો કે સર 10 લાખ છે. કેટલી છે? 10 લાખ છે. તો તમે કહેશો કે સર અહીંયા લખીશું 10 લાખ. સોલ્વ કરશો એટલે આન્સર આવશે 2,60,000 અને એની સાથે તમારો પાઘડીનો આન્સર આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આના સમ જેટલા ટેક્સ્ટબુકમાં હતા એટલા તો આપણે બધા સોલ્વ કરી દીધા. હવે પ્રેક્ટિસ થોડીક તમારે આને વ્યવસ્થિત સમજી લો એટલે તમને વાંધો આવે નહીં, કેમ કે આની અંદર બહુ વાંધો આવે એવું છે નહીં. ખાલી તમારે સ્ટેપ યાદ રાખવાના છે જે થોડાક અગત્યના છે. દરેકમાં નાના નાના સ્ટેપો જ બદલાય છે. હવે આના પછી છેલ્લી મેથડ આપણે કરવાની છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આપણે ડિસ્કસ કરીશું, જે વિડીયો નંબર 8માં આપણે ડિસ્કસ કરીશું. જો તમને આ વિડીયો સારી લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવી વિડીયોમાં.